આ ચેપ્ટરમાં પણ એમ કહે છે કે હે ને વર્તમાન સમયમાં હે ને રાક્ષસી યુગમાં આપણને મોટા ઉદ્યોગો ચાલી રહ્યા છે હજી, અને એલપીજી યુગનો ઉદય થયો છે, જેના કારણથી કંપનીના દરેક કાર્યનું સંચાર સમગ્ર ચિત્ર શેર હોલ્ડરના હાથમાં હોય છે. તો શેર હોલ્ડરને પૂરું પાડવું માટે અસંખ્ય પ્રયાસો કરવામાં આવે છે. કંપનીએ કાયદાકીય રીતે 4 અહેવાલો આપ્યા છે આપણને. એ 4 અહેવાલો નીચે પ્રમાણે છે. એ અહીંયા આપ્યા છે. પેલું છે નફા નુકસાન ખાતાની નકલ, પેલું આવે છે એમાં 4 અહેવાલોમાં પેલું નફા નુકસાન ખાતાની નકલ, રેડી. બીજું આવે છે પાકા સર્વેની નકલ. ત્રીજું ઓડિટરના અહેવાલની નકલ આવી છે. અને ચોથું આવે એટલે ઓડિટર જે અહેવાલ તૈયાર કરે ને એની નકલ, હા. એનો રિપોર્ટ, એની કોપી. હમ. અને સંચાલન મંડળના અહેવાલની નકલ. એટલે સંચાલન મંડળ જે અહેવાલ નક્કી કરે ને, મંડળ, આખું મંડળ આવે એનું હમ. ગ્રુપ આખું, એ જે નકલ નક્કી કરે ને, રકમ, એ રકમ નહીં પણ નકલ. અને પછી નીચે વાંચીએ એમાં કીધું આપણને આ સિવાય સંચાલક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ દર્શાવતું પત્રક પણ શેરહોલ્ડરને વધુ વિશ્વાસપાત્ર છે. આવા વિશ્લેષણ દર્શાવતા પત્રક હિસાબો, ગુણોત્તર, રોકડ, રોકાયેલી મૂડી પર વળતર વગેરે જેવા પત્રકનો સમાવેશ થાય છે. એ તો આપણે કઈ ભણવાનું છે ને ત્યાં, રોકડ પ્રવાહ પત્રક, એ તો આની પછી આવશે. હમ. અત્યારે પેલો વાંચીએ ભંડોળ પ્રવાહ પત્રક. એમાં આપણે જોઈએ એટલે આમાં રીત કેટલી છે? એક છે કે બે? રીત એક જ છે, પણ એમાં દાખલા અલગ અલગ આવે ને. દાખલા હવાલ આવે ને, હા હા. હવાલામાં ફેરફાર આવે. હમ. હવાલા અલગ અલગ હોય ને, હમ. હવાલામાં ફેરફાર આવે. એટલે ભંડોળ પ્રવાહ પત્રક એ પાકા સર્વેનું વિશ્લેષણ દર્શાવતું પત્રક છે. એટલે કે ભંડોળ પ્રવાહ પત્રક હોય ને એ પાકા સર્વેનું વિશ્લેષણ, એટલે પાકું સર્વે આવતું હોય ને, પાકું સર્વે એનું આખું હમ. વિશ્લેષણ દર્શાવતું પત્રક છે. જેના દ્વારા કંપનીએ વર્ષ દરમિયાન ક્યાંથી ભંડોળ પ્રાપ્ત કર્યો, એ ખાસ શબ્દ અંડરલાઈન કરવાની છે. જેના દ્વારા કંપની લખી લેવું આ બધું, જેના દ્વારા કંપનીએ વર્ષ દરમિયાન ભંડોળ પ્રાપ્ત કર્યો હોય અને કયા ભંડોળનો ઉપયોગ કર્યો હોય, એ બધું લખ્યું હોય આમાં, જેની માહિતી પ્રાપ્ત થશે. લાલ લીટી લખી લો હેડિંગ. હે લાલ લીટીમાં છે જેના દ્વારા કંપનીએ વર્ષ દરમિયાન હા, એ ક્યાંથી ભંડોળ યાદ ઊભું રાખવા. કર્યું. હા, એ યાદ રાખવા માટે આ ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે નીચેની માહિતી કાર્યવિધિ કરવામાં આવે છે. જેમાં આપણને 4 કે આપી છે. પેલું આપ્યું આપણને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, એ તૈયાર કરવાનું હોય. એના પછી આવે સુધારે નફા નુકસાન ખાતું, એ બી તૈયાર કરવાનું હોય બીજા ક્રમમાં. પછી ત્રીજા ક્રમમાં આપણને ભંડોળ પ્રવાહ પત્રક આપ્યું છે, એ પણ તૈયાર કરવાનું હોય. પછી ચોથામાં આપ્યું હવાલા અંગે જરૂરી ખાતા, તો ખાતા બનાવવાના, એ બધી વિગત આપણે આપી હોય રકમમાં. પછી એવું આપણે ભંડોળ પ્રવાહ પત્રક ના અલગ નિયમો છે, જેમાં 20 નિયમ આપ્યા છે. 20 નિયમ. પેલા નિયમ વાંચીએ. પેલો નિયમ આપ્યો કીધો દર્શ્ય મિલકતમાં વધારો હોય ને, દર્શ્ય મિલકતનો વધારો એટલે કે ખરીદી કીધી હોય, દર્શ્ય મિલકતની ખરીદી હોય, હમ. તો ખરીદી કરે એટલે પૈસા. જાય. એટલે ઉપયોગ બાજુ. પૈસાનો ઉપયોગ થાય. પૈસાનો ઉપયોગ કર્યો. પછી દર્શ્ય હમ. મિલકતમાં ઘટાડો થયો હોય તો વેચાણ થયું હોય. પૈસા ઘટ્યા હોય તો શું થાય? વેચાણ કર્યું હોય ને આપણે, હમ. તો ભંડોળની પ્રાપ્તિ થાય. એટલે આપણે ગમે ભંડોળ એ નહીં. મિલકત વેચી આપણે, તો મિલકત વેચાણ કહેવાય ને, મિલકત વેચાણ નફો પ્રાપ્ત થાય આપણને, તો નફાને પ્રાપ્ત કહેવાય. હમ. પૈસા પણ મળે ને, એટલે પ્રાપ્તિ, જેનો ભંડોળ પ્રાપ્તિમાં જાય અસર એની. અને પછી નંબર 3, પાઘડી વધારો. પાઘડીમાં વધારો. પાઘડી તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે ધંધાની, તો એ હમ. ખરીદી, એમાં ખરીદી કરી હોય આપણે, તો ભંડોળનો ઉપયોગ થાય. નંબર 4માં લખવાનું આપણે હમ. પાઘડીમાં ઘટાડો, તો ભંડોળ હમ. પાઘડીમાં ઘટાડો હોય ને, તો એને માંડવાળ કહેવાય. માંડવાળ શબ્દ આવે, હમ. માંડવાળ. માંડવાળ જેને ભંડોળ ઉપયોગ કહેવાય. માંડવાળ એટલે કે આપણે હમ
પછી નંબર 5 લખવાનું. બરોબર હું આ લખી લઉં એક. લખી લે, વાંધો નહીં. એટલે આની ઉપરથી ખબર પડે ને હું ઉપયોગ છે હું પ્રાપ્તિ છે. હમ હમ. તો વહેલું શરૂ કર્યું તો પૂરું થયું તો ભંડોળ બાબત. પછી એક કઈ જ નઈ થઈ જાય. અદ્રશ્ય મિલકતમાં વધારો કરી દી. પેલા કામ કરું, તું લખી નાખ, પછી બધું સમજાય રેડી. પેલા લખી નાખવું બધાય. રકમ મને પીડીએફ મોકલી દેજે જે દાખલા કરવાના હોય ને. પીડીએફ મોકલી દે તને. એટલે હું ઝેરોક્સ કરાવી લે એટલે વારક દે તારે કરવું નહીં. હમ એટલે સ્ક્રીન મોટી દેખાય ને. હા હજી આવે છે ને. હમ ઓગણીસ નિયમ એ પાસે કેટલા 19 યાદ રાખવા માટે. હમ. અને નિયમો કહેવાય 19 આ નિયમ. બધું હા હા 7 ને 8 મજી છે. હા 19 લગી જાય કેટલા. રોકાણમાં વધારો લખો છો ને હારું વાર. હા. હમ, હમ. હા.
હા, તો મને હું પૂછું? તો હું તો બતાવી દઈએ પૂરું. પછી આ શેર મૂડીમાં હે ને વધારો આવે ને તો એ હે ને પ્રાપ્તિ હોય, ભંડોળની પ્રાપ્તિ. બહાર પાડી હોય આપણે શેર મૂડી.
એવું કોઈ નથી કરવું ભાઈ, હું એવું કહીશું. હમ. 16, 17, 18, 19 ત્રણ જ બાકી છે હવે. હવે લખવાનું બોલો. ભંડોળની પ્રાપ્તિ રેડી જ છે. શિરોમણીમાં ઘટાડો. માંડવાર ખર્ચ. એ આવશે સુધારાની સુધાર બાજુ. હવે નવું આવ્યું જોગવાઈ. જોગવાઈ નો ખબર તને જોગવાઈ એટલે હું? હાલો. હા. જોગવાઈ એવું હા. જોગવાઈ. જોગવાઈ નો અર્થ શું થાય? ખબર નહીં શું હું થાય. જોગવાઈ. કરવેરા એટલે જોગવાઈ. શું થાય. જોગવાઈ એટલે થાય ગલ્લો. જેમ કે હું. પૈસા સાચવવાનો હોય, પૈસા સાચવવાનો ગલ્લો આવે ને. જેમ કે પૈસામાં આપણે સંગ્રહ કરતા હોય પૈસાનો. હમ. દેશી ભાષામાં આપણે ગુજરાતી ભાષામાં ગલ્લો કહેવાય ને. હમ. એટલે એક્ઝામમાં નહીં લખતો ગલ્લો એમ, આ તો સમજવા માટે. તો હું લખું. આ તો સમજાય ને એટલે ગલ્લો. ના હમ. એક્ઝામ થોડું કઈ આ નિયમ આવવાના છે, ખાલી સમજવા માટે છે. એ વાત હાચી. નહીં પણ નફા નુકસાન ખાતું બને ને એમાં બધું મને કરવેરા જોગવાઈ લખજે. ગલ્લો નહીં લખતો, કરવેલા ગલ્લો એમ નો આવે. એટલે એમાં લખવાનું જો હવાલો હોય તો
9 વાગે સુધી સૌ. હમ 9 વાગે સુધી સૌ. હમ દાખલો ચાલુ થઈ જાય 9 વાગ્યા સુધી. થઈ જાય, એક તો પૂરો કરી જ નાખો આપણે. થઈ જ જાય ને. આ હું લખશો? છેલ્લો નિયમ. વાલો છે. મને કલ્યાણનો આની પછી હજી એક છે. છેલ્લો નિયમ. આની પછી હજી એક છે છેલ્લો. ખાતું તૈયાર કરવું પડે છે અને હવાલો ન હોય તો કરવેરા જોગવાઈને હવે છેલ્લો નિયમ. 20 20 લગી હતા. પછી એક સમજાવો, પહેલે જ સમજાવું બધું. પછી સૂચિત ડિવિડન્ડ. આનો નિયમ ખાસ યાદ રાખવાનો. નિયમ અહીં નીચે લખું. કરવું ની બાકી. ચુકવણી. નો ઉપયોગ. આખર બાકી લખવાનું. લખવાનું જોગવાઈ ખર્ચ. આમાંથી ઝાઝા ક્યાં નિયમ લાગુ પડે? બધા યાદ રાખવાના. વધારે આપણે જોગવાઈ, કરવેરાની જોગવાઈ આવી, સૂચિત ડિવિડન્ડ આવ્યું, આ ડિબેન્ચર, એ બધા. અને લગભગ છે ને શેર બહાર પડે ને, શેર બહાર પડતા હોય ને ઓવર પૂછ્યું હોય આપણને, તો 15 ને 16માં. હમ. કેમ કે વધારે મોસ્ટ ટાઈમ થઈ જાય હમ. આ વખતે. 15 માં હમ શેર બહાર પડ્યા હોય તો એ બધું આ નિયમ તો બધા પાકા કરવાના ખાસ કરીને. તો જ આપણે દાખલા સમજાય આગળ, નકર દાખલા નહીં સમજાય આપણને. રેડી સમજાવવું? હવે લખાઈ ગયા બધું? હા. સમજાવું પહેલેથી. ઉપર આ 5 તો આવડી ઉપર ગયા ને? 5 બાકી લખવાનું.
એક બાકી છે. લખી નાખ પેલા. લખાઈ ગયું. લખાઈ ગયું તો સમજીએ. પહેલેથી નહીં ને? પેલું તો આવડી ગયું. હમ. હે 10 મિનિટમાં વધારો એ બધું આવડી ગયું ને? 10 મિનિટમાં વધારો એટલે હા ઈ ખરીદી તો કરી આપણે. ખરીદી ક્યાં થઈ? ભંડોળ ઉપયોગ. પછી વેચાણ, ભંડોળ પ્રાપ્તિ. પાઘડીમાં વધારો એ ખરીદી કહેવાય. તો ભંડોળનો ઉપયોગ. પછી પાઘડીમાં ઘટાડો ઘટાડો થયો હોય તો માંડવાળ કેવો શબ્દ વચાય? માંડવાળ. માંડવાળ ઘટાડો થયો. ઘટાડો થાય પાઘડીમાં તો માંડવાળ શબ્દ હમ લાગે. એ ભંડોળનો હમ ઉપયોગ. વધારે થાય ખરીદી. હમ. એ બિનરોકડ ખર્ચ છે. અહીંયા લખવાનું બાજુમાં બિનરોકડ ખર્ચ થઈ ગયું. ચોથું થઈ ગયું. નંબર 4 એમાં લખવાનું બિનરોકડ ખર્ચ. એ સાઈડમાં લખી નાખું બિનરોકડ ખર્ચ. હાલો. હમ. નામ શું? ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રક. પછી નંબર 5 અદ્રશ્ય મિલકતમાં વધારો. અદ્રશ્ય મિલકત હોય ને એટલે ખરીદી થાય એની, જેની ભંડોળ ઉપયોગ બાજુ અસર થાય. પછી અદ્રશ્ય મિલકતમાં ઘટાડો. ઘટાડો એટલે વેચાણ કર્યું હોય તો વેચાણમાં ભંડોળની પ્રાપ્તિ. સમજાય છે? પછી નંબર 7 રોકાણમાં વધારો. રોકાણ કર્યું હોય તો ખરીદી કરી હોય. રોકાણ એટલે ખરીદી. આપણે ખરીદી કરીએ તો એને રોકાણ કહેવાય ને. તો રોકાણ કર્યું એટલે પૈસા જાય એટલે ઉપયોગ. જાય. પછી રોકાણમાં ઘટાડો એટલે વેચાણ કર્યું હોય. વેચાણ કરવાથી પૈસા રકમ આવે, મૂડી આવે. આવે તો ભંડોળની પ્રાપ્તિ. એવી જ રીતના હમ, અવાસ્તવિક મિલકતમાં વધારો હોય તો ખરીદી. મિલકતમાં વધારો એટલે ખરીદી વાસ્તવિક કહેવાય. અવાસ્તવિક મિલકતો. એમાં કઈ કઈ મિલકત આવે? પાઘડી પેટન્ટ એ બધું અદ્રશ્ય મિલકત કહેવાય ને. એ તો અવાસ્તવિક અવાસ્તવિક મિલકત મિલકતમાં કઈ એમાં કઈ આવે? અવાસ્તવિક મિલકત ડિબેન્ચર વટાવ. જેમ કે ડિબેન્ચર વટાવ બહાર પડ્યા હોય. પછી હમ જાહેર ઝુંબેશ ખર્ચ આપ્યો હોય. પછી પ્રાથમિક ખર્ચ આપ્યા હમ હોય. લખી લેજો બધું. હમ ક્યાં ક્યાં કીધા મેં? હમ ડિબેન્ચર વટાવ. લખતો જાવ ઉપર લખતો જાવ. હમ સાઈડમાં લખી નાખું છું. હા અવાસ્તવિક મિલકત એની સામે જ લખું. ઉભો રહેજો. સાઈડમાં લખી નાખું એટલે યાદ રહે. અવાસ્તવિક મિલકત માં પેલું લખવાનું ડિબેન્ચર વટાવ. પછી જાહેર ઝુંબેશ ખર્ચ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ આવે ગયા. પેલા પ્રાથમિક ખર્ચ લખવાના. પ્રાથમિક ખર્ચ 2 મિનિટ હો. પ્રાથમિક ખર્ચ પછી આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી.
પછી આવે છે બાહેધરી કમિશન. કઈ કમિશન આપ્યું હોય બાહેધરી? પછી આવે છે સંશોધન વિકાસ ખર્ચ. સંશોધન વિકાસ ખર્ચ. અને છેલ્લું છે શેર વટાવ. પાઘડી બનાવી ગયો. હમ. શેર વટાવ. પાઘડી બનાવી ગયો. આમાં અવાસ્તવિક મિલકત તરીકે પાઘડી ઘણી વાર આવે છે. આ બધી અવસ્થામાં એમ કરતો છે. પાઘડી છે ને એ અદર્શ મિલકત પણ ગણાય અને હે ને અવાસ્તવિક મિલકતમાં પણ નામ આવે છે પાઘડીનું. ઘણી વાર દાખલામાં ને હમ. પાઘડી પાકા સર્વેમાં આપ્યું હોય આપણને. મૂડી દેવા બાજુ આપ્યું હોય અને મિલકત લેણા બાજુ ઘણી વાર આપે છે પાઘડી. તો એ અવાસ્તવિક મિલકતમાં પણ નામ ગણાય છે ને. કેટલા નામ હતા રેડી? બીજા કઈ નામ આવશે તો તને કઈ દાખલામાં. અત્યારે કેટલા જ આવે છે હમ. જેમાંથી આપણે અડધા તો યાદ જ છે. શેર વટાવ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ એ બધા સામાન્ય છે. પછી આપણે એવું કે આપણે કહેતા શેર મૂડી ને શેર મૂડીમાં ઘટાડો. હમ. શેર મૂડીમાં ઘટાડો. શેર મૂડીમાં વધારો એવું હતું ને. વધારો એટલે શેર બહાર પાડ્યા. તો કંપની છે ને શેર બહાર પાડે રેડી. એમાંથી જેમાંથી આપણને પૈસા મળે તો પૈસા આવે એટલો ભંડોળ ઉપયોગ પ્રાપ્તિ થાય. સોરી, પૈસા આપણે મળ્યા હોય તો ભંડોળની પ્રાપ્તિ થઈ. પછી શેર મૂડીમાં ઘટાડો તો પરત કરવાનો હોય તો પરત કર્યા એનો ઉપયોગ થાય. પછી અનામતમાં વધારો. અનામતમાં વધારો એટલે જોગવાઈ. જોગવાઈ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. તો સુધારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોગવાઈ. એ બધી જોગવાઈ આવે એટલે એમાં ડિબેન્ચર વટાવ આવે. વટાવ ડિબેન્ચર જોગવાઈ કર્યો ડિબેન્ચર જોગવાઈ આવે. પછી ઓલું શું આપણે એવું આવ્યું હતું કરવેરા જોગવાઈ. એ કરવેરા જોગવાઈ પણ આવે આમાં. પછી અનામતમાં ઘટાડો તો નફાની પ્રાપ્તિ. અનામતમાં ઘટાડો તો નફાની પ્રાપ્તિ થાય. એટલે જમા બાજુ થાય. સુધારે નફા નુકસાન ખાતાની જમા બાજુ. પછી શેર પ્રીમિયમમાં વધારો. શેર પ્રીમિયમની શેર બહાર કંપની બહાર પાડે છે એમાં બહાર પાડ્યાનું પ્રીમિયમ પણ લાગે. તો સુધારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એનું પ્રીમિયમ આવે. અને પછી 16 શેર પ્રીમિયમમાં ઘટાડો તો માંડવાર થાય. ઘટાડો એટલે માંડવાર શબ્દ લાગે ને. એ ખર્ચ કહેવાય. માંડવાર ખર્ચ. ખર્ચો એ જમા બાજુ આવે. સોરી, એ ઉધાર બાજુ આવે ખર્ચ. સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે બધા ખર્ચા. માંડવાર ખર્ચ ને બધું આવે ને એ બધું. પછી 17મું એમાં પણ કીધું લોન પ્લસ ડિબેન્ચર. બેંક લોન આવી ગઈ. બધી લોન આવી ગઈ. લોન પ્લસ ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરમાં વધારો અને મળી શેર ડિબેન્ચર બહાર પડે ને તો મળ્યા કહેવાય. એમાં બહાર પાડ્યા એટલે પ્રાપ્તિ. અને લોન પ્લસ ડિબેન્ચરમાં ઘટાડો તો પરત કર્યા કહેવાય. જેમાં ભંડોળનો ઉપયોગ થાય. કરવેરા જોગવાઈ આપી હોય ને તો જોગવાઈનો અર્થ થાય ગલ્લો. એટલે કે પૈસા સાચવી રાખવાના. એનો અર્થ થાય જોગવાઈ. ને ગલ્લો પણ રાખી શકીએ. લખી ન ગયા આપણે ગલ્લો. હમ. એમાં જો હવાલો હોય
તો તેનું ખાતું બનાવવાનું, અને હવાલો ન હોય તો કરવેરા જોગવાઈને ચાલુ દેવામાં સમાવેશ. એટલે કરવેરા ઈ ચાલુ દેવા થાય. જો કીધું હોય હવાલામાં કીધું હોય હવાલામાં, તો આપણે ખાતું બનાવવું પડે. અને ન કીધું આમનામ કીધું હોય ને આમનામ પાકા સમયમાં આપ્યું હોય તો ચાલુ દેવા બધું દર્શાવવાના. અને પછી સૂચિત ડિવિડન્ડ. તો સૂચિત ડિવિડન્ડના બે નિયમ છે. એક તો શરૂની બાકી અને આખરી બાકી. તો શરૂની બાકી હોય જ્યારે હોય ને ત્યારે ચુકવણી થાય. ચુકવણીની એક આવે અસર, એ ભંડોળનો ઉપયોગ બાજુ આવે. ચુકવણી એટલે કે પૈસા ચૂકવી દીધા હોય એટલે ઉપયોગ થાય ભંડોળનો. અને આખર બાકીની જોગવાઈ આવે. જોગવાઈ ખર્ચ એટલે સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. જોગવાઈ ખર્ચ આ બધા માંડવા ખર્ચ ને બધું લખ્યું આપણે. અહીં સુધી સમજાઈ ગયું બધું, અહીંયા લગી હમ. કઈ પ્રશ્નમાં કઈ નોંધવાનું એવું કઈ? ના, હવે યાદ રાખવું પડે થોડું. એ તો એ દાખલા ગણી જાય બે એટલે યાદ રહી જાય ઓટોમેટિક. દાખલાની પ્રેક્ટિસ કરવી હમ. પડે સમજાણું? તો મીટિંગ પૂરી થઈ ગઈ તો હવે શું કરું? પાછી બીજી મીટિંગ કરી નાખીશ. હમ. એક દાખલો છે નાનો 9 દાખલો. વાગી હજી વાર છે થોડીક, કેટલી મિનિટ 15 મિનિટની વાર છે હજી તો. કેટલી મિનિટ થાય? આપણે દાખલો ગણતા તો ગયા વાર લાગે. 15-20 મિનિટ જેવું થાય. હા. હા તો હાલ કરી નાખજો ત્યારે. હા તો આમાં રિઝલ્ટ નહીં પાછું આ મીટિંગમાં હા. થઈ જાય પાછું.